તરફથી અમારી સાથે બાબુ માંગુકિયા જોડાયેલા છે। બાબુભાઈ, જે રીતે અત્યારે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે એમાં ભાજપ ક્યાંક વિજેતા બની ગઈ છે, ક્યાંક આગળ છે। આપના માટે પણ એક સારા સમાચાર એ છે કે કોંગ્રેસના વોર્ડ નંબર 16માં કોંગ્રેસ અત્યારે આગળ જોવા મળી રહી છે। એટલે શું આપ અત્યારે એ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો કે બીજો મજબૂત પક્ષ હોય તો એ વિપક્ષમાં તમે જ હશો, કેમ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પણ આ વખતે દમખમ દેખાડ્યો છે, આપને શું લાગે છે કે વિપક્ષ તરીકે મજબૂત પક્ષમાં કોંગ્રેસ છે? જો આમ આદમી પાર્ટીનું જેટલું પબ્લિસિટી થઈ રહી છે એટલું એનું હજી ગ્રાઉન્ડ લેવલ ઉપર સંગઠન નથી। વિસાવદરની એક સીટ ઉપર જીતી ગયા એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં છવાઈ ગઈ છે અને સમગ્ર ગુજરાતમાં એનું નેટવર્ક છે એવું માનવું છે તો એ હકીકતથી પર છે, એ ગ્રાઉન્ડ લેવલની હકીકત નથી। એટલે કોંગ્રેસને એ ડર નથી કે વિરોધ પક્ષ તરીકે આપ બેસે અને કોંગ્રેસે ત્રીજા પક્ષ તરીકે બેસવું પડશે। અચ્છા, બિલકુલ। કિંજલ, જે રીતે બાબુભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસને ડર નથી કે આમ આદમી પાર્ટી તો અત્યારે છે પણ વિપક્ષ તરીકે તો તેઓ જ મજબૂત છે, પરંતુ આ વખતે જે પ્રકારે અલગ અલગ જગ્યા પર કોંગ્રેસનો પણ વિરોધ થયો છે અને ચોક્કસથી ભાજપનો પણ વિરોધ થયો છે અને ખાસ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ, રોડ, ગટર, નળ, એ ક્યાંય મુદ્દા જોવા નથી મળ્યા અને પ્લસ કે ઉમેદવાર જે સ્થાનિકો છે તેનો વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે। આ વચ્ચે શું લાગે છે ક્યાંક આમ આદમી પાર્ટી છે એ મજબૂત પક્ષ તરીકે, વિપક્ષ તરીકે ઉભરી આવી શકે છે? જિજ્ઞાસા, મને એટલે નથી લાગતું, કેમ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એને મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવવા માટે જેટલી બેઠકો છે એ બેઠકો પર ઉમેદવાર ઉતારવા પડે। જો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો તમામ બેઠકો ઉપર ભાજપ એટલે કે સત્તા પક્ષ દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા। બીજી જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ જે ઉમેદવારો છે તેમને ઉતારવામાં આવ્યા હતા। સૌથી ઓછી જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા તો આમ આદમી પાર્ટી હતી। આપ જુઓ કે જે પેટા ચૂંટણી પણ ગુજરાતમાં એક બેઠક પર લડાઈ હતી, એમાં પણ આમ આદમી પાર્ટીને ઉમેદવાર નહોતો મળ્યો, એટલે એમણે એવું કીધું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારો ફોકસ છે એટલે અમે ઉમેદવાર નથી ઉતારી રહ્યા। પણ સ્વાભાવિક છે, કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ એમને પોતાનું એનાલિસિસ હોય જ છે કે એ જીતે છે, હારે છે, પરંતુ તમામ જે રાજકીય પાર્ટીઓ હોય છે એ કેમેરાની સામે હંમેશા એવું જ કહેતા હોય છે કે તે લોકો સરકાર બનાવવા જઈ રહ્યા છે અથવા તો તે લોકો બોડી બનાવવા જઈ રહ્યા છે અથવા તો તેમની એક પ્રકારની જે જનચાહના છે તે લોકોમાં પકડ વધી છે। જો ખરેખર એવું હોતે તો આ જે દ્રશ્યો આપણે જોયા એ સુરતના હોય, ચાહે કે અમદાવાદના હોય કે ચાહે પછી બનાસકાંઠાના હોય, એ જોવા ન મળતા। લોકોનામાં એક નારાજગી છે અને ન માત્ર એક પક્ષ માટે પરંતુ જે જોવા મળ્યું કે તમામ પક્ષો માટેની એક નારાજગી છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ લોકો આવતા હોય છે। દીપકભાઈ આપણી સાથે છે પણ એ સ્વીકાર નહીં કરે કે ભાજપનો કાર્યકર્તા પણ એક લેવલે નારાજ છે, કેમ કે જ્યારે ચૂંટણી વગરના સમયે એ જ કાર્યકર્તા સરકારમાં જતા હોય છે, પોતાની વાત મૂકતા હોય છે તો કાર્યકર્તાની વાત નથી સાંભળવામાં આવતી અને કાર્યકર્તાને દુઃખ હોય છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં 100% સંગઠન નથી, પરંતુ હા, આ વખતે પ્રયાસ કમબેક કરવાનો કોંગ્રેસે ચોક્કસ કર્યો છે। આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા, જે વર્તન કરવામાં આવ્યું, જે ઓડિયો ક્લિપ આપવામાં આવી, તેનાથી ક્યાંક ને ક્યાંક નારાજગી છે। આપ જુઓ તો ટ્રબલ શૂટરની ભૂમિકામાં આ વખતે ભાજપની અંદર મુખ્યમંત્રીથી માંડીને ડેપ્યુટી સીએમથી માંડીને જે આખું સંગઠનની બોડી હતી એ જોવા મળી, કેમ કે જે રીતે મુખ્યમંત્રીએ કીધું કે ભાઈ વર્ષોથી જ્યારે કામ કરતા હોઈએ તો નારાજગી સ્વાભાવિક છે, એટલે કે સત્તા પક્ષે ચિરાગે સ્વીકાર્યું કે ભાઈ જ્યારે કામ કરતા હોય ત્યારે નારાજગી સ્વાભાવિક છે, પરંતુ એને સુધારવાનો પ્રયાસ કરશું। ડેપ્યુટી સીએમ દ્વારા એક જગ્યા પર એવું ઉદાહરણ આપવામાં આવ્યું કે ભાઈ ઘરમાં પણ જો કોઈ ઘર બની ગયું હોય છે તો એને પણ સમારકામ કરવા 10 વર્ષ સમારકામની જરૂર પડે છે અને ક્યાંક કચાશ રહી જતી હોય છે। તો સત્તા પક્ષ જ્યારે કોઈ એક પક્ષ વર્ષોથી સત્તા પર હોય તેમને ખબર હોય છે કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી ક્યાં છે, નારાજગી ક્યાં છે, અને જો ભાજપ એવું માનતી હોય કે એન્ટી ઇન્કમ્બન્સી નથી તો ચહેરા બદલવા ન પડે, કેમ કે ગત વખતે જ્યારે ચહેરા બદલવામાં આવ્યા હતા 3 ટર્મ વાળા, એ નિયમને આ વખતે કેમ લાગુ કરવામાં આવ્યો, એટલે કે એન્ટી ઇન્કમ્બન્સીનો ભાજપનો ખાડવાનો એક પ્રયાસ ચહેરા બદલીને છે કે જો ચહેરો બદલી નાખો। અને જિજ્ઞાસ હંમેશા એવું હોય છે કે જેમ જેમ ચૂંટણી નાની થતી જતી હોય છે એમ એ સ્થાનિક મુદ્દા પર ને સ્થાનિક ચહેરા પર લડાતી હોય છે। ભાજપની આપણે સતત વાત એટલે પણ કરીએ છીએ કેમ કે સત્તા પક્ષ પર છે। એક સમય હતો કે ભાજપનો ટ્રેન્ડ રહ્યો હતો કે સૌથી પહેલા ઉમેદવારોને નામની જાહેરાત થતી હતી। ચિરાગ આ વખતે આપણે જોયું કે ઉમેદવારોના નામની જાહેરાત મોડે સુધી થઈ અને જે દિવસે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યાં સુધી ઉમેદવારોના નામ બદલાયા એક કે બીજા કારણોસર, એટલે કે
સબ સલામતનો દાવો ચોક્કસ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે, પરંતુ સબ સલામત સત્તા પક્ષ માટે પણ નથી, સબ સલામતની વાત એ વિપક્ષ માટે પણ નથી. પરંતુ હા, આ ચૂંટણી મહત્વની એટલે પણ છે કેમ કે ગરમીમાં થઈ હતી એટલે નહીં, પરંતુ SIR જ્યારથી લાગુ પડ્યું ત્યારબાદની આ પહેલી ચૂંટણી છે. એટલે કે ઘણા બધા લોકોએ જોયું કે ઘણા નામ છે તે એડ થયા, ઘણા બધા જોયું કે જે બોગસ નામ છે તે હટાયા. તો SIR ની ઇમ્પેક્ટ ગુજરાતમાં કેટલી છે એ જોવા મળશે. પ્લસ આપણે જે રીતે જોયું કે લઘુમતી કોમ્યુનિટીના જે મતદાતાઓ છે તે મોટી સંખ્યામાં ખુલીને બહાર આવ્યા. એ ચાહે અમદાવાદની આપણે વાત કરીએ, ચાહે સુરતની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, અને ખાસ કરીને કોંગ્રેસે ખુલીને વાત પણ કરી, જે રીતે ઇમરાન ખેડાવાલાએ પણ નિવેદન આપ્યું. જી, કોમની વાત કરો છો, એક મહત્વપૂર્ણ અપડેટ આપને આપી દઈએ કે જે રીતે સમાચાર મળી રહ્યા છે, આણંદમાં બોરસદ પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની આખી પેનલ જીતી ચૂકી હોવાના સમાચાર છે. બોરસદ પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલનો વિજય થઈ ચૂક્યો છે. તો ભાજપ તરફી હાલમાં રિઝલ્ટ આવી રહ્યા છે. બોરસદ પાલિકાથી મોટા સમાચાર, વોર્ડ નંબર 4 માં બીજેપીની આખી પેનલની જીત થઈ ગઈ છે. તો જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે, આપણે કહી દઈએ આપનો ફેસલો અતિ મહત્વનો આજનો દિવસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે. બોરસદ પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ જીતી ચૂકી છે. બિલકુલ. એટલે દીપકભાઈ, શરૂઆતમાં જ જે પ્રકારે એક મહત્વપૂર્ણ સમાચાર આણંદથી પણ મળી રહ્યા છે કે જ્યાં બોરસદ પાલિકાની વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ જીતી છે. આણંદમાંથી પણ એ પ્રકારના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં બોરસદ પાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ જીતી છે. કિંજલ, ખાસ આપને પૂછવા માંગીશ કે જ્યારે પણ આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે ખાસ પેનલ ન તૂટે, પક્ષો એનું ખૂબ ધ્યાન રાખતા હોય છે. એટલે ખૂબ જરૂરી છે. દીપકભાઈ, આ વખતે હવે સાચું બોલજો, શરૂઆત છે તમારે અહીંયાથી ડિબેટ શરૂ થઈ રહી છે. આ વખતે ભાજપે એવો નિર્ણય કેમ લેવો પડ્યો કે જ્યાં પેનલ તૂટશે ત્યાં કોર્પોરેશનમાં પદાધિકારી તરીકે નહીં ધારાસભ્ય કેતન ઇનામદારે એ નિવેદન આપ્યું હતું પેનલ તૂટી રહી છે. દીપકભાઈ, સાચો જવાબ આપજો. દીપકભાઈ, હા, તમારા ધારાસભ્ય કેતન ઇનામદારે નિવેદન આપ્યું હતું કે જો પેનલ તૂટી છે તો એ મારા માટે બીજા જે જીતેલા ઉમેદવારો છે એ મારી હાર ગણાશે. નહીં, જિજ્ઞાસા, જાહેરમાં તમામ જે કહી શકાય કે ચિરાગ આગેવાનોએ કીધું છે કે જ્યાં જ્યાં પેનલ તૂટશે ત્યાં પદાધિકારી તરીકે કોર્પોરેશનમાં જગ્યા નહીં મળે. સાચો જવાબ અમારા ત્રણેયનો જવાબ છે. કિંજલબેન, સવારે 9 વાગ્યાથી હું બેઠો છું આપના TV 9 ની અંદર કેમેરાની સામે. જે કંઈ બોલ્યો છું સાચું જ બોલ્યો છું. બોલી નથી રહ્યા ને, સાચું ખુલીને બોલો એમ કહે છે. શબ્દો ચોરો ખોલીને તો હમણાં પરિણામ આવશે એટલે બોલવાનું આવી રહ્યા છે ને બધી જગ્યાએ આગળ પણ છો ને જીત પણ થઈ રહી છે અમુક જગ્યાએ. સવાલ એ છે કે દરેક પાર્ટી પોતાની મહેસાણા પાલિકાના વોર્ડ નંબર 1 અને 6 માં ભાજપ આગળ ચાલી રહી છે. મહેસાણા પાલિકા વોર્ડ નંબર 1 માં અને 6 માં ભાજપના ઉમેદવારો પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતા આગળ દબી રહ્યા છે. દીપકભાઈ, આપનો જવાબ. બેન, એના ઘણા બધા મુદ્દાઓ છે. ધારો કે કોઈ પણ એક સીટ છે તો ત્યાં મહિલા પણ હોય છે. તમે જોવા જાવ તો જે રિઝર્વેશનના કોટાના SCની પણ સીટો હોય છે અને ત્યાં જનરલ પણ લડાતી હોય છે. આ દરેકના જે છે એની અંદર ક્યાંક કોઈ મતભેદ ના થાય અથવા તો ક્યાંક એવો કંઈક મેસેજ ના જાય, એના માટેનો આ એક હોય છે. બાકી દરેક વસ્તુની અંદર ભારતીય જનતા પાર્ટી પોતે કમળના નામથી જીતે છે, કમળના ચહેરાથી જીતે છે. કમળ જે છે હંમેશા તમે જોજો, જ્યારે ઉમેદવારો ડિક્લેર નહોતા થયા એની પહેલાં પણ ઉમેદવાર જે કંઈ હશે કાર્યકર્તાઓએ પોતે લખીને મૂક્યું છે કે આ વોટ કમળને વોટ છે. અને એટલા માટે મેં પહેલાં કીધું, જ્યારે વાત થોડીક અધૂરી રહી મારી, કે દરેકના પોતપોતાના પરસેપ્શન હોય છે કઈ રીતે જોવાનું. પણ જ્યારે મુખ્યમંત્રી શ્રી પોતે નીચે ઉતરે છે, નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે ઉતરે છે, અમારા સંગઠનના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી પોતે નીચે ઉતરે છે, તો એનો અર્થ એવો નથી કે અમારે કોઈ સ્પષ્ટતા કરવા માટે છે. અમે આ બતાવવા માગીએ છીએ કે પંચાયતથી પાર્લામેન્ટ અમારી પોતાની સરકાર છે, અમારી પોતાની જવાબદારી બને છે, અમારી પોતાની જે સરકારની જે યોજના છે એ પ્રજા સુધી પહોંચવી જોઈએ. એના માટેનું સંગઠન પણ પ્રયાસ કરે છે, વહીવટીતંત્ર પણ પ્રયાસ